સુરતમાં રેઢિયાર હાલતમાં ફરતા એક વૃદ્ધને સુરતના પાલ પોલીસે હૂંફ આપી હોય તેમ વૃદ્ધને મંદિર પાસે બેસેલા જોઈ તેમને નવડાવી સારવાર કરાવ્યા બાદ પરિવારને બોલાવી વૃદ્ધનો કબજો પરિવારને સોંપ્યો, જેને કારણે પાલ પોલીસની ચારો તરફ સરાહના થઈ રહી છે। સુરતના પાલ વિસ્તારમાં પોલીસનું માનવતાભર્યું કાર્ય સામે આવ્યું છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે પાલ પાટિયા મંદિર પાસે છેલ્લા એક મહિનાથી લગર વગર હાલતમાં બેઠેલા એક વૃદ્ધને પોલીસે મદદ કરી અને પરિવાર સાથે તેનું મિલન કરાવ્યું છે। વાત એમ છે કે એએસઆઈ મગનભાઈ, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ, હેડ કોન્સ્ટેબલ મંગળુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ચેતનભાઈ પેટ્રોલિંગમાં હતા તે લોકો પાસેથી જાણ થઈ હતી કે પાલ પાટિયા મંદિર પાસે એક વૃદ્ધ ઇસમ છેલ્લા એક મહિનાથી લગર વગર હાલતમાં બેઠેલા છે। પાલ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી તપાસ કરતા વૃદ્ધની તબિયત નાજુક હોવાનું જણાવ્યું હતું, તેથી તેમને નવડાવી તેમની બેગમાંથી આધાર કાર્ડ મળી આવતા તેઓ ભરૂચ જિલ્લાના આમોદના હોવાનું બહાર આવ્યું હતું। બાદમાં પોલીસે તેમના દીકરા સુજીતભાઈનો સંપર્ક કરી તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને વૃદ્ધને સહી સલામત પરિવારને સોંપ્યા હતા। पाल पुलिस स्टेशन मानवताभर्या कार्य स्थानिकों में प्रशंसा થઈ રહી છે। लास्ट एक महीने से मेरे फादर गुम हो गए थे, मतलब कि बिना बताए हुए घर से चले गए थे, तो हम लोग को बहुत टेंशन में आ चुके थे, बट उनका मेंटली प्रॉब्लम है तो बिना बताए घर से निकल गए थे। पुलिस स्टेशन में से फोन आया, पाल पुलिस स्टेशन में से, उसमें दीपक सर का फोन आया, सॉरी दिलीप सर का। दिलीप सर ने मुझे बताया कि तुम्हारे फादर यहाँ पे आए हुए हैं, यहाँ पे एक मंदिर है हनुमान जी का, वहाँ पे उन्होंने बैठे हुए थे, तो उन्होंने मुझे इन्फॉर्म किया कि तुम्हारा फादर यहाँ पे है और मेरे फादर मुझे मिल चुके हैं सही सलामत। और मैं धन्यवाद कहना चाहता हूँ पाल पुलिस स्टेशन का और सूरत सिटी का। સુરત પોલીસ લોકો માટે હર હંમેશ ઊભી રહે છે અને લોકોની વેદના સમજી તેનો નિવેડો પણ લાવતી હોય છે, જેને સુરત પોલીસની કામગીરીની લોકો સરાહના કરી રહ્યા છે।